નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 5મો, જેનું નામ છે મમ વિદ્યાલય. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 5મો, મમ વિદ્યાલય. પ્રશ્ન 1. આપેલા વાક્યોનું અનુલેખન કરો. જેમાં પહેલો પ્રશ્ન છે, પશ્ય અનિલઃ એષઃ મમ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો છે તેનું આપણે સુંદર અક્ષરોમાં અનુલેખન કરવાનું છે. બીજું, મમ વિદ્યાલય સુંદરઃ અસ્તિ. ત્રીજું, મમ વિદ્યાલય વિશાલઃ અપી અસ્તિ. ચોથું, અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ. પાંચમું, મમ વિદ્યાલયસ્ય આરંભઃ 11 વાદને ભવતિ. ત્યાર પછી પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃત ભાષામાં વાક્યો બનાવો. તો ચાલો બનાવીએ. પહેલું વાક્ય, મમ વિદ્યાલય નનુ સુંદરઃ અસ્તિ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં નનુ શબ્દ છે તે ખોટી રીતે છપાયો હોય તેવું લાગે છે, માત્ર ખાલી આપણે સુંદરઃ અસ્તિ એટલું લખીશું. બીજું, અહમ ક્રીડાંગણે ક્રીડામ કરોમિ. ત્રીજું, અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામિ. ચોથું, ઉદ્યાને ઔષધ બાગ અસ્તિ. પાંચમું, મમ વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 3, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો. જેમાં પહેલું, હું પ્રાર્થના કરું છું, તો અહમ પ્રાર્થનામ કરોમિ. ત્યાર પછી બીજું, તે સંસ્કૃત ભણાવે છે, તો સા સંસ્કૃતમ પાઠયતિ. ત્રીજું, મને સંસ્કૃત બહુ ગમે છે, તો મમ સંસ્કૃતમ અત્યંતમ રોચતે. ચોથું, પુસ્તક લોકમિત્ર છે, તો પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ. પાંચમું, મારો વર્ગખંડ સુંદર છે, તો મમ વર્ગ કક્ષઃ સુંદરઃ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. જેમાં પહેલું, ભવતઃ વિદ્યાલયસ્ય નામ કિમ. તો મમ વિદ્યાલયસ્ય નામ વિવેકાનંદ વિદ્યાલય અસ્તિ. બીજું, વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ. એટલે કે તમારા શાળાની શરૂઆત કેટલા વાગે થાય છે. તો મમ વિદ્યાલયસ્ય 11 વાદને આરંભઃ ભવતિ. એટલે કે મારી શાળા 11 વાગે શરૂ થાય છે. ત્રીજું, વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય નામ કિમ. એટલે કે વિદ્યાલયના આચાર્યનું નામ શું છે. તો મમ વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય નામ રાજેશ મહોદયા અસ્તિ. ચોથું, ભવતઃ રુચિકર વિષય કહ. તમને ગમતો વિષય કયો છે. તો મમ રુચિકર વિષય સંસ્કૃતમ અસ્તિ. પાંચમું, ભવતઃ રોપિતઃ વૃક્ષ કહ. તો અહમ ગૃહે વૃક્ષમ રોપિતવાન અસ્તિ. મેં ઘરે વૃક્ષ વાવ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન 5મો, નીચે આપેલા સંસ્કૃતના શબ્દોને સંસ્કૃતમાં લખો. જેમ કે શરૂઆત, તો આરંભ, કદા એટલે થશે ક્યારે. ત્યાર પછી અહો એટલે અરે એટલે અહો, તો એટલે તરહી અને જો એટલે પશ્ય. ત્યાર પછી પ્રશ્ન 6, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે અહીં આપણે શ્રુત લેખન કરવાનું છે. તો અહીં
આપણે ચાલો કેટલાક શબ્દો છે તેનું શ્રુતલેખન કરીએ, જેમ કે વિદ્યાલય, સુંદર, સુધાખંડ, શ્યામફલકમ, ક્રીડાંગણ, વિશ્રામ, આરંભ, આગચ્છતિ, એકાદશ વાદને, ખેલામી, વિશાલઃ, પ્રતિદિનમ, પુસ્તકાલય, પુસ્તક, પાઠયતિ, પશ્યતિ, કંદુકમ, ક્ષિપતિ. તો આ રીતે આપણે વાક્ય શ્રુતલેખનના શબ્દો છે તે લખીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 5 મમ વિદ્યાલયના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.